ત્રણ અંગ્રેજીના શબ્દ છે, એક છે સાઉન્ડ, એક છે વોઇસ અને એક છે નોઇઝ. ત્રણેયના મિનિંગ આમ જુઓ ને તો હારો એક જ થાય, એ છે અવાજ. તમને ખબર જ છે કે સાઉન્ડ એટલે અવાજ થાય, વોઇસ એટલે અવાજ થાય, નોઇઝ એટલે અવાજ થાય. પણ એ વસ્તુ ખબર નથી પડતી કે જ્યારે આપણે અંગ્રેજીમાં બોલતી વખતે આપણે એમ કહ્યું પક્ષીઓનો અવાજ આવે છે, તો એ હવે મારે એ વાક્ય બોલવું હોય તો એમાં મારે સાઉન્ડ, વોઇસ કે નોઇઝ કોનો ઉપયોગ કરવો? ડીજે વાગી રહ્યો છે, ડીજેનો બહુ અવાજ આવી રહ્યો છે, તો એમાં મારે આનો ઉપયોગ કરવો, આનો ઉપયોગ કરવો. તેની ખૂબ સુંદર અવાજથી ગાઈ રહી છે, તો એમાંય અવાજ એવો, તો એમાં આ ગમે એમાં ઉપયોગ કરી શકાય એવું હોય એમ ના, એવું ના હોય. તો આજે આપણે એ જ વસ્તુ શીખવાના છીએ કે સાઉન્ડ, વોઇસ અને નોઇસ ત્રણેયનો મિનિંગ એક જ થાય છે, એ છે અવાજ, પણ ત્રણેયનો ઉપયોગ અલગ અલગ છે. મસ્ત મજાની રીતે સમજાવવાનું છું, અંત સુધી બન્યા રહેજો એટલે તમને આ ત્રણેયમાં તફાવત આજે ખબર પડી જશે. શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને એક સબસ્ક્રાઇબનું બટન દબાવીને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મોકલી દેજો. આવી નવા વિડીયોઝ તમારા માટે આવતા રહેશે. ઓકે, તો હવે શરૂઆત કરીએ. પહેલા તો સાઉન્ડ એટલે અવાજ. હવે જ્યારે આપણે આ અવાજ હોય તો એનો અંગ્રેજીમાં સાઉન્ડ તરીકે ઉપયોગ ક્યારે કરવો? તો જો કે કેવા અવાજને સાઉન્ડ કહેવાય, કેવા પ્રકારના અવાજને સાઉન્ડ કહેવાય. તો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ કંપન કે જે પછી હવા હોય, પાણી હોય કે અન્ય માધ્યમમાં જે ફેલાય છે એના દ્વારા જે અવાજ સંભળાય છે ને એને સાઉન્ડ કહેવાય. જો જે એક્ઝામ્પલ, જેમ કે સંગીત, પછી ઘંટનો અવાજ, પક્ષીઓનું કલરવ, વીજળી કડકડવી, પગલાઓનો અવાજ, આ બધાય અવાજ છે. બરોબર છે, આ બધા અવાજ છે. તો આવા બધાય મીઠા મેહુલા જેવા અવાજને સાઉન્ડ કહેવામાં આવે છે. એક એક્ઝામ્પલ જો, ઘંટ વાગ્યો ત્યારે સુંદર અવાજ આવ્યો. હવે આવું આપણને ખબર ના હોય તો આ અવાજનો આપણે વોઇસ કરી દઈએ અથવા તો નોઇઝ કરી દઈએ. પણ હંમેશા યાદ રાખજો, જોજો ત્રણેય હું છેલ્લે એક સાથે એક સર પેલા સમજાવી દઉં, પછી ત્રણેયને હું એક સાથે સમજાવીશ ને ત્યારે તમને વધારે ખ્યાલ આવી જશે કે ભાઈ મિનિંગ શું છે. પણ એક સમજી લો. પેલા ઘંટ વાગ્યો ત્યારે સુંદર અવાજ આવ્યો. વેન એટલે કે જ્યારે, ધ બેલ રેંગ એટલે કે જ્યારે બેલ વાગ્યો, અ બ્યુટીફુલ સાઉન્ડ કેમ. જો અહીંયા સુંદર અવાજ આવ્યો, તો સુંદર અવાજ આવ્યો તો એમ ન કહેવાય અ બ્યુટીફુલ વોઇસ કેમ, બ્યુટીફુલ નોઇઝ કેમ, નહીં. તમે હજી વોઇસ અને નોઇઝને સમજશો એટલે આ ઓટોમેટિકલી સમજાઈ જશે. ઓકે, બીજો, વરસાદના ટીપાનો અવાજ મને ગમે છે. તો મતલબ આઈ લાઈક ધ સાઉન્ડ ઓફ રેઇનડ્રોપ્સ. ઓકે, જો અહીંયા અવાજ આવ્યો તો એનો સાઉન્ડ થયો. પક્ષીઓનો અવાજ સવારે આનંદ આપે છે. તો ધ સાઉન્ડ ઓફ બર્ડ્સ ગીવ હેપીનેસ ઇન ધ મોર્નિંગ. તો અહીંયા શું આવ્યું? તો કે સાઉન્ડ આવ્યું. ઓકે, ફોનનો અવાજ સાંભળીને હું દોડી આવ્યો. ફોનનો અવાજ, તો અહીંયા અવાજનો મિનિંગ થશે સાઉન્ડ. તો કે છે આઈ રેન એટલે હું દોડ્યો. વેન આઈ હર્ડ ધ સાઉન્ડ ઓફ ધ ફોન. ઓકે, પાણી વહેવાનો અવાજ ખૂબ જ શાંતિ આપે છે. ધ સાઉન્ડ ઓફ ફ્લોઈંગ વોટર ગીવ્સ પીસ. હવે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આ એક એવો અવાજ છે કે જે બધાને મીઠો લાગે છે, પણ હજી બે ને સમજીને એટલે ઓટોમેટિક સમજાય છે. જો એના પછીનો બીજો છે વોઇસ. હવે વોઇસ એટલે અવાજ થાય, પણ આ ખાસ સમજો ક્યારે અવાજનો વોઇસ થાય? તો જ્યારે પણ કોઈ માનવ હોય કે પ્રાણીઓ હોય કે પશુ હોય કે પછી પક્ષીઓ હોય, કોઈ પણ જે જીવિત વસ્તુઓ છે, જે પ્રાણી, પશુ, પક્ષી, આપણે આ બધા જીવિત વસ્તુ કે એના દ્વારા જે બોલાતો અવાજ હોય, એના મુખમાંથી જે અવાજ નીકળે ને એને વોઇસ કહેવાય. શું કહેવાય? એને વોઇસ કહેવાય. હંમેશા યાદ રાખજો. અને આની પહેલાનો જે અવાજ જોયો ને એ તમે એક વસ્તુ જોયું કે જે માણસના કે પુરુષના કે પછી સ્ત્રી હોય કે પ્રાણી, પશુ, પક્ષી એના મુખમાંથી નહોતો નીકળતો, પણ જે અવાજ જેમ કીધું છે ને કે કંઠસ્થ ઉત્પન્ન થતો અવાજ, કંઠસ્થ એટલે કે અહીંથી ગળેથી, એટલે પ્રાણીઓ, પશુ, પક્ષીઓ બધાને ગળાત હોય, એમાંથી જે અવાજ ઉત્પન્ન થાય ને એને વોઇસ કહેવાય. બોલવું, ગાવું, ચીસ પાડવી, ફૂસફૂસ કરવું, ખુશપિશિયા કરવા, હા, તો એ અવાજ ક્યાંથી નીકળશે? કોઈના ગળામાંથી નીકળશે. ચીસ પાડવી, ભસવું તો કૂતરો ભસે, ઓકે, બરાડા પાડવા કોઈ પાડે, તો એ અવાજ ગળામાંથી નીકળતો હોય. જો મારો અવાજ, હવે અહીંયા અવાજને એમ ન કે માય સાઉન્ડ, રેડી? મારો અવાજ એટલે કે આપણા ગળામાંથી જ નીકળશે, જીવિત વસ્તુ છે. મારો અવાજ આજે થોડો કમજોર છે, તો માય વોઇસ ઇઝ અ લિટલ વીક ટુડે. ઓકે, તેણીનો અવાજ, હવે અહીંયા સ્ત્રી આવી ગઈ તો અવાજ કીધો તેણીનો અવાજ, તો એ કોઈ લિવિંગ વસ્તુઓ છે કે જે જીવતી જાગતી, ઉદાહરણ મતલબ કે
વસ્તુઓ છે એમાંથી અવાજ નીકળે છે. હર વોઇસ ઇઝ વેરી સ્વીટ. શિક્ષકે પોતાના અવાજ, હવે શિક્ષકને ગળું તો હોય ને, હા, તો શિક્ષકે પોતાના અવાજથી સમજાવ્યું. ટીચર એક્સપ્લેન વિથ હર વોઇસ. ઓકે. કૂતરાનો અવાજ, કૂતરાને ગળું હોય ને, તો કૂતરાનો અવાજ એટલે ભસવું, તો ધ વોઇસ ઓફ ડોગ ઇઝ બાર્કિંગ. ગાયકનો અવાજ સાંભળીને બધાને આનંદ થયો. ગાયક હોય તો પછી એને ઓલું તો ગળું હોય. ઓકે. એવરીવન એન્જોયડ લિસનિંગ ટુ ધ સિંગર્સ વોઇસ. એટલે કે જે ગાયક હતો એનો અવાજ સાંભળીને એમને આનંદ થયો. તો પેલા વોઇસ એટલે ક્યારે કહેવાનો કે જ્યારે કોકના ગળામાંથી અવાજ નીકળતો હોય, અરે મને તમારો અવાજ બહુ ગમે છે, આઈ લાઈક યોર વોઇસ. મને અરિજીત સિંહનો અવાજ બહુ ગમે છે, આઈ લાઈક અરિજીત સિંગ્સ વોઇસ. પછી એમ ન કે આઈ લાઈક અરિજીત સિંગ સાઉન્ડ્સ. એ કઈ સાઉન્ડ્સ નથી, બરોબર છે. તો આ વસ્તુ ધ્યાન રાખજો. જીવન, હા. પછી ઓલા ડ્રમ વગાડતા હોય તો એ તો માણસ વગાડતો હોય, પણ એના મુખમાંથી અવાજ નીકળે ને તો બરોબર. એ ઓલું ડ્રમ વાગે છે, ભલે એના દ્વારા વગાડવામાં આવે, પણ એના મુખ, એના ગળેથી અવાજ નથી આવતો. તો ત્યારે ધ્યાન રાખવાનું. ઓકે સાહેબ, હજી ત્રીજું જોવું છે અને પછી મારે 3 એને સાથે જોવા છે, પણ એની પહેલા વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો, કારણ કે આ તમને બેસ્ટમાં બેસ્ટ કામ આપે એવું મટીરિયલ, એવા લાઈવ લેક્ચર દ્વારા તમને અંગ્રેજી ભણાવવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે આ કોર્સ છે એ પરચેસ કરી લેજો. નંબર તમને આપેલો છે આ રહ્યો 97 272 92 પર. આ જે તમને શીખવાડવામાં આવે આનાથી અઢળક લેવલની વસ્તુઓ તમને આપણા આ જે લાઈવ કોર્સ છે ને એમાં કરાવવામાં આવે છે. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, બીજો લાઈવ છે, આમાં દર શુક્રવારે લાઈવ આવશે, દર મહિનાની બીજી તારીખે કોઈ પણ કોર્સ પરચેસ કરી શકો. વધારે માહિતી માટે તમને નંબર આપેલો, કોલ કરી દેજો. ઓકે. અને હવે મારે ત્રીજો શબ્દ સમજાવવો છે નોઇસ. હવે ધ્યાન રાખજો, બેલા બે સમજ્યા. હવે નોઇસ સમજાઈ ગયું એટલે ઓલા આગળના ઓટોમેટિક તમને મગજ પેલા હા એટલું જ છે. તો નોઇસ એટલે અવાજ, એવો અવાજ જે મગજનું દહીં કરી નાખે. જે મગજનું દહીં કરી નાખે એવો અવાજ, અસહ્ય લાગે એવો અવાજ, ધ્યાન ભંગ કરે એવો અવાજ, કર્કશ કરી મૂકે એવો અવાજ, એવા બધાને નોઇસ કહેવાય. જો પેલો સાઉન્ડ હતું ને એ મગજનું દહીં ન કરી નાખે. એ ચકલા બોલતા હોય તો કેવો મજા આવી જાય, આનંદ આવે. કોઈક પગલા ઠુમુક ઠુમુક કરતું કોઈક જાતું તો અવાજ સાંભળવાની મજા આવે. પાણીનો શું કહેવાય, નદી હાલી જતી, ઝરણું હાલું જતું, તેનો અવાજ સાંભળીને મજા આવે. તો જે અવાજ સાંભળીને તમને મજા આવે પણ એ માણસના મુખમાંથી નથી નીકળ્યો, એવાને સાઉન્ડ. માણસના મુખમાંથી નીકળે એને વોઇસ. અને આ કે જે ડુબુક ડુબુક જ્યાં લખ્યું છે, ટ્રાફિકનો ગડગડાટ, પથારી ફરી જાય ને પોપ પોપ ને પી પી પોક કરે તો દહીં થઈ જાય કે ન થઈ જાય. ઓકે. બાંધકામનો અવાજ, તમે જો ધડ ધડ, સવારમાં ઉઠાવે ને ત્યાં તો આપણા કેમ્પસમાં કોઈક મથોડા મંડે મારો ધડ ધડ ધડ, એવો મગજ જાય ને ભાઈ. મશીનરીનો અવાજ, જે આમ તમે જો એટલે આમ થાય કે હા હા હવે બંધ થાય તો સારું. ઓકે. અવાજ, અલાર્મ, સવારમાં એક તો નીંદરમાં હોય ને જે આમ વાગે ને, ફોનનો મૂકવું આપણે છે, ફોનનો ઘા તો કેમ કરો પાછો મોંઘો હોય. રેડી. એટલે આવા બધા પ્રકારના અવાજને નોઇઝ કહેવાય. શું કહેવાય? તો જુઓ, ટ્રાફિકનો અવાજ, તો અહીંયા તમે વોઇસ કહી શકો નહીં. ટ્રાફિકનો અવાજ આપણને ગમે નહીં, બરોબર, તો એને નોઇઝ કહેવાય. બરોબર છે. ધ નોઇઝ ઓફ ટ્રાફિક ડિસ્ટર્બ્સ મી. જે ટ્રાફિકથી તમે હેરાન થાવ ને, જે ટ્રાફિકથી તમને નફરત હોય ને, એ ટ્રાફિક, જે અવાજથી તમને નફરત હોય ને, એટલે એને નોઇઝ કહેવાય. એટલે પાછું એવું નહીં કે કોઈક આપણું દુશ્મન હોય, કોઈક બાજવાન થઈ ગયું, મને તારા અવાજથી નફરત છે, તો એ નફરત તમારી પર્સનલ નફરત થઈ, એને પાછું કઈ નોઇઝ ન કહેવાય. રેડી. આ તો જનરલ, કોઈ વ્યક્તિને આ વસ્તુ બહુ ગમે નહીં, બરોબર. નોઇઝ ઓફ ટ્રાફિક ડિસ્ટર્બ મી. કન્સ્ટ્રક્શન વર્ક, એટલે કે જે બાંધકામનું જે કામ થતું હોય એનો અવાજ બહુ ઊંચો હતો, એવું વાક્ય કેવું હોય તો એમ ન કહેવાય કે ધ વોઇસ ઓફ કન્સ્ટ્રક્શન, નહીં. ધ સાઉન્ડ ઓફ કન્સ્ટ્રક્શન, નહીં. ધ નોઇઝ ઓફ કન્સ્ટ્રક્શન વર્ક વોઝ વેરી લાઉડ. બહુ ભૂકા કાઢી નાખે એવું હતું. લાઉડ સ્પીકરનો અવાજ મને ઊંઘવા ન દીધો. ધડ બડાટી બોલાવતો તો ઊંઘવા ન દીધો. ધ નોઇઝ ઓફ ધ લાઉડ સ્પીકર ડીડ નોટ લેટ મી સ્લીપ. મને ઊંઘવા ન દીધો. બાળકોનો અવાજ ક્લાસમાં વધારે હતો. બાળકોનો અવાજ ક્લાસમાં વધારે હતો. તમને એમ થાય કે સાહેબ અહીંયા આ જે છે એ નોઇઝ કઈ રીતે આવે, પણ અહીંયા એક એવા અથવામાં લીધો હતો. તો સાહેબ બાળકો એટલે છોકરાના મુખમાંથી જ નીકળ્યો હોય ને, પણ એક આ અવાજ કે જે અવાજ તમને આમ જોવો ને તો એક
વધારે પડતો જ અવાજ થયો છે, વધારે જ પડતો એક શું કહેવાય ન ગમતો એવો અવાજ થયો છે, બરોબર, તો એ એક બધાય વિદ્યાર્થીઓનો અવાજ ભેગો થયો અને એક લાઉડ કંઈ સમજાય નહીં એવો અવાજ નીકળ્યો, તો સમજી લેવાનું કે આ એક જગ્યાએ પણ તમે નોઇઝનો ઉપયોગ કરી શકો. ધ નોઇઝ ઓફ ચિલ્ડ્રન વોઝ ટુ મચ ઇન ધ ક્લાસ. ટ્રેન પસાર થાય ત્યારે મને મોટો અવાજ થાય છે. વેન ધ ટ્રેન પાસીસ ધેર ઇઝ અ લાઉડ નોઇઝ. બરોબર, તો ત્રણનો તફાવત હવે એક સ્ક્રીનમાં એક સાથે જોઈએ. જુઓ, સિમ્પલ વસ્તુ છે. પહેલું છે સાઉન્ડ એટલે અવાજ, વોઇસ એટલે અવાજ અને નોઇઝ એટલે પણ અવાજ. તો ત્રણેયનો તફાવત શું? તો કે સૌથી પહેલા યાદ રાખજો, કોઈ પણ કંપન જે હવા, પાણી કે અન્ય માધ્યમમાં ફેલાય છે અને કાન દ્વારા સંભળાય છે એવો અવાજ, મતલબ કે જે અવાજ તમને ગમે છે. ઓકે, તો શું થયું? ઉદાહરણ સંગીત, ઘંટનો અવાજ, પક્ષીઓનું કલરવ, વીજળી કડકડવી, પગલાઓનો અવાજ, જે મીઠો અવાજ છે, જે આપણા મગજને બહુ હેરાન નથી કરતો અને આનંદ આવે છે, એવા અવાજને સાઉન્ડ કહેવાય. બીજું હતું વોઇસ. વોઇસ એટલે અવાજ, માનવ કે પ્રાણીના કંઠસ્થથી, એટલે કોઈ પણ જીવતું પ્રાણી, પશુ, પક્ષી, પ્રાણીઓ ગમે હોય એના ગળામાંથી અવાજ નીકળતો હોય એને વોઇસ કહેવાય છે. બોલવું, ગાવું, ચીસ પાડવી, ફૂસફૂસ કરવું. અને ત્રીજો અવાજ એટલે કે નોઇઝ. એવા અવાજો જે મગજનું દહીં કરી નાખે છે, અસહ્ય હોય, ધ્યાન ભંગ કરે છે, કર્કશ અવાજ એવો, જેમ કે ટ્રાફિકનો ગડગડાટ, બાંધકામનો અવાજ, મશીનરીનો અવાજ અને એલાર્મનો અવાજ. તો આ ત્રણ પ્રકારનો અવાજ તમને ખબર પડી ગયો. પહેલા એક વખત દિલડું મૂકી દીધું કોમેન્ટ સેક્શનમાં, વિડીયોને લાઈક કરી દો પહેલા તો. હવે સાહેબ, જ્યારે પણ તમારે વાક્યમાં અવાજનું મતલબ અવાજ શબ્દનો ઉપયોગ કરવો છે અને એનું ઇંગ્લિશ કરવું છે, તો તમને ખબર પડી જાય કે કયા પ્રકારનો અવાજ છે. તો એ પ્રમાણે તમારે સાઉન્ડ, વોઇસ અને નોઇઝનો ઉપયોગ કરવાનો છે. મજા આવી કે નહીં? જોરદાર રીતે વિડીયોને લાઈક કરી દેજો સાહેબ. અને સાથે સાથે સ્પોકન ઇંગ્લિશની બુક જે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક છે એ પણ મંગાવી લેજો. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર ઉપર કોલ મેસેજ કરી દેજો તો તમને મળી જશે. અને સાથે સાથે આપણે લાઈવ જે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ છે એ ટૂંકમાં 6 ઓક્ટોબરથી શરૂ થવાના છે. ઓકે, ઓનલી લિમિટેડ સીટ્સ અવેલેબલ છે. બંને 10 વિદ્યાર્થીઓ છે. દરરોજ 1 કલાક ઝૂમ પરથી લાઈવ લેક્ચર હશે. ફક્ત સ્પીકિંગની પ્રેક્ટિસ કરવામાં આવશે, લાઈવ પ્રેક્ટિસ હશે. બરોબર છે. 3 મહિનાનો કોર્સ છે. નંબર તમને આપ્યો છે, કોલ કે મેસેજ કરી અને તમે અહીંયા ફક્ત ઇંગ્લિશ બોલવાનું જ કરાવવામાં આવશે. તો એક વખત ત્યાંથી તમે જોઈ લેજો. અને આપણે સોશિયલ મીડિયા અલગ અલગ પ્લેટફોર્મને ફોલો કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આઈ હોપ કે મજા આવી છે. આવી જ રીતે વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબનું બટન એક દબાઈ દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો ભાઈ, ટાટા.